हेडलाइन न्यूज जिंदा वेदड़कपुर શહેરના ખર્ચીકરના ખાંચાના સૌપ્રથમ ગણપતિની મૂર્તિની વાજતે ગાજતે આગમન યાત્રા નીકળી હતી, જેમાં માનવ મહેરામણ ઉમટ્યો હતો. સ્થાપનાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે શનિવારે શહેરના રાજમાર્ગો પરથી શહેરના સૌપ્રથમ ખર્ચીકર યુવક મંડળ દ્વારા ગણેશજીની ભવ્ય આગમન યાત્રા નીકળી હતી. આ આગમન યાત્રામાં વક્રતુંડ સહિતના ઢોલ તાસા, ડમરૂ સાથે ટીમ તથા ભવ્ય આતશબાજી અને પોલીસ બંદોબસ્ત સાથે આગમન યાત્રામાં સ્વયંભૂ માનવ મહેરામણ ઉમટ્યો હતો. આ પ્રતિમાને મુંબઈના કલાકાર દ્વારા તૈયાર કરવામાં આવી છે, જેમાં ભગવાન ભોળાનાથના સ્વરૂપમાં શ્રીજીને બતાવવામાં આવ્યા છે તથા પાછળ કીર્તિમુખ સ્વરૂપ તૈયાર કરવામાં આવ્યું છે. ત્યારે સમગ્ર કાર્યક્રમ અંગે મંડળના આગેવાન વીરુ શર્મા દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. રાવપુરા યુવક મંડળ ખર્ચીકરનો ખાંચો 75 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. છેલ્લા 75 વર્ષથી ગણેશ ઉત્સવનું આયોજન ખર્ચીકર ખાંચામાં થાય છે. આ વર્ષે પણ ખૂબ ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. શ્રીજીના ભોલેનાથના સ્વરૂપમાં ગણપતિ બાપાનું સ્થાપના થશે અને પાછળ કીર્તિમુખ છે. કીર્તિમુખ એ વસ્તુ છે કે જે આપણે ઘરની બહાર લગાડતા હોઈએ. રાક્ષસ જેવું એક ચિત્ર છે, એક શિવજીની પેદાશ કરેલી એ છે, રાક્ષસ છે. એની આખી સ્ટોરી એમાં મળશે. આજે આ પ્રથમ આગમન યાત્રા છે. એમાં ભસ્મરમૈયા ગ્રુપ જે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ ધરાવે છે, અમારી સાથે ડમરૂના રમઝટ સાથે જોડાશે. આગળ જતા વક્રતુંડ બી જોડાશે. સાથે અમારા વિનાયક ડીજે છે. આ મૂર્તિકાર છે શુભમ ચીખલે, જે મુંબઈથી છેલ્લા 1.25 મહિનાથી આ મૂર્તિ પાછળ મહેનત કરી રહ્યા છે અને ખૂબ સુંદર ઓપ આપ્યો છે શ્રીજીની પ્રતિમાને. આગળ જતા લેરીપુરા દરવાજા પર ભવ્ય આરતી, જેમ ગંગા આરતી હોય છે એ પ્રકારની ભવ્ય આરતીનું આયોજન છે. એ પછી આગળ જતા નિજ મંડળે ફાયર ક્રેકર્સને એનું આયોજન છે. લેરીપુરા દરવાજા પર બી એનું આયોજન છે. ખૂબ ભવ્ય આયોજન છે. આજે સંસ્કારી નગરી વડોદરા ગણેશમય થવાની છે, નક્કી જ છે. हर समस्या की हेडलाइन न्यूज जिंदा वेदड़कपुर।